વિક્રમ સંવત 2080ના અષાઢ સુદ બીજ તારીખ 7/7/2024 રવિવાર. વાલા ભક્તો, આજે પવિત્ર રથયાત્રાનો દિવસ છે. માટે આ પવિત્ર રથયાત્રાના દિવસે કહેતા અષાઢી બીજના દિવસે આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ મત્સ્યાઓ ઘણું બધું રોકાયા અને મત્સ્યાઓના ભક્તોને વિવિધ પ્રદેશમાંથી આવેલા ભક્તજનોને ઘણા બધા શિક્ષા વચનોના માધ્યમથી સંસ્કારી વિચારો આપીને સંસ્કારી જીવન જીવવા માટેના સંસ્કારી પરિવાર આદર્શ સુખરૂપ બને તેના માટે તમામ શાસ્ત્રોના આધારો 4 વેદનું દોહન કરી અને ભગવાન વ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. તે 18 પુરાણો અને વેદો એનું દોહન કરી અને ભગવાન સ્વામિનારાયણે મખ્યાઓમાં આવનાર બધા જ ભક્તજનોને બહુ જ અદ્ભુત સદવિચારો આપ્યા છે, જે મારે તમારે આપણા જીવનમાં જીવન સાત કર્યા જેવા સદવિચારો છે. એમાંથી જે કંઈ પોતાના અંગને, ભક્તિને, સમજણને, વિવેકને અને સત્સંગમાં મહારાજે બતાવેલી બાંધેલી મર્યાદા એને પુષ્ટિ આપતા વિચારો જો આપણે આપણા જીવનમાં ગ્રહણ કરી અને આચરણમાં જો લઈએ તો આત્મા મહા સુખને પામે એવા મહારાજે ઘણા બધા સદવિચારો આપ્યા છે. ગઢપુર મહારાજ વધાર્યા પ્રાગજી દવે પાસે. ભગવાન શ્રી હરિ શ્રીમદ ભાગવત એની કથા વચાવવાની શરૂઆત કરી. જે ભાગવતના અધ્યાયો વચાતા હતા, જે સ્કંદ વચાતા હતા, એનું રહસ્ય પછી મહારાજ સભામાં તમામ ભક્તજનોને સમજાવતા હતા. ભાગવતજીમાં અનેક પ્રકારના પ્રકરણોનો વ્યાસ ભગવાને આલેખન કર્યું છે. ભગવાન શ્રી હરિનો મત છે. તેમાંથી જે પ્રકરણ પોતાના અંગને મળતું આવતું હોય, પોતાના અંગને પુષ્ટિ આપતું હોય, આપણી સમજણને પુષ્ટિ આપતું હોય, ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠા, દાસત્વ, ભક્તિ વગેરે વગેરેને પુષ્ટિ આપતું હોય તે પ્રકરણ ભગવાનના ભક્તોએ ગ્રહણ કરવું. બાકીના પ્રકરણ બીજા ભક્તોના માટે છે, ખોટા છે એવું નહીં. પરંતુ બીજા ભક્તના અંગ જુદા જુદા ભિન્ન ભિન્ન હોય તો એના માટે બીજા પ્રકરણો ભગવાન વ્યાસજીએ લખાશે એમ ભગવાનના ભક્તને માનવું. પછી આપણામાં જે કંઈ ખામી હોય, દોષ હોય, સ્વભાવ હોય, એ બધા ભગવાનના ભક્તોના ઇતિહાસથી એની પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા, વિશ્વાસ, દાસત્વપણું, પતિવ્રતાની ભક્તિ, ધીરજતા,
દયા, પ્રેમ, કરુણા, સ્નેહ વગેરે વગેરે એ મહાપુરુષોના ગુણો એને ભગવાનના ભક્તે પોતે ધારવા અને પોતાના દુર્ગુણો એને છોડવા. ભગવાનના મોટા પુરુષોના ગુણો ગ્રહણ કરીને આપણા દુર્ગુણો આપણે જ્યારે દૂર કરીએ ત્યારે આત્મામાં સાચો પ્રકાશ થાય છે અને આત્મા પોતે પોતાનું સ્વરૂપ નિહાળી શકે છે. જ્યાં સુધી આત્મા પોતે પોતાના સ્વરૂપને નિહાળી નથી શકતો, જાણી નથી શકતો, દર્શન નથી કરી શકતો, ત્યાં સુધી એનામાં રહેલી અજ્ઞાનતા દૂર થતી નથી ને તે અજ્ઞાનતા ભક્તિના માર્ગમાં પરમાત્માના સ્વરૂપને સમજવા માટે કે પ્રભુમાં પ્રીતિ કરવા માટે કે પ્રભુના એવા મહાપરમ ભાગવત સત્પુરુષો હોય એમાં પ્રીતિ કરવામાં ઘણા બધા જ અવરોધ કરે છે. માટે વિચારું, ભગવાનના ભક્ત છીએ, ભગવાનનો આશ્રય સ્વીકાર્યો છે. મહારાજને ભાગવત આદિક પુરાણોની કથા કરવાની પાછળ ને કરાવવાની પાછળ અને શ્રવણ કરવાની પાછળ હેતુ તો એટલો જ હતો કે મારો સમગ્ર ભારત દેશનો માનવ સમાજ, ચાહે તો યુવાનો હોય, ચાહે તો વડીલો હોય, ચાહે તો બહેનો હોય, ચાહે તો પુરુષો હોય, પણ બધાના જીવન ખૂબ જ સંસ્કારી અને આદર્શ બને, ઈષ્ટ ભક્તિ કરી અને પોતાના જીવનને કૃતાર્થ કરે. મહારાજને આ બધા હેતુ હતા આ બધી કથાઓની પાછળ. જેણે જેણે ભગવાન શ્રી હરિ અને મહાપુરુષોએ એનું વચન ગ્રહણ કર્યું, માન્યું, સ્વીકાર્યું, એના વચનમાં તેને વિશ્વાસ હતો, તે બધાયના દોષ નિર્મૂળ થઈ ગયા. કાર્યાણીનું 12મું વચનામૃત શ્રીજી મહારાજે એમાં એવું કહ્યું છે કે ગમે તેવા બળવાન કામ ક્રોધાધિક સ્વભાવ હોય, લોભ, ઈર્ષા, દંભ, કપટ, દેહાભિમાન, ગમે તેવા બળવાન હોય, પણ મહારાજ કહે વિશ્વાસ લાવીને શ્રદ્ધાએ સહિત આ ભગવાનની વાત જો સાંભળે તો મહારાજ કે એના બધા દોષ નાશ થઈ જાય, મન સ્થિર થાય, નિર્વિકાર થાય, નિર્વિષય થાય. શ્રદ્ધાએ સહિત આ ભગવાનની વાત સાંભળવાથી ગમે તેવા બળવાન દોષો હોય તો પણ નિર્મૂળ થઈ જાય, એમ ભગવાન સ્વામિનારાયણનું વચન છે. માટે આપણે વિચારવું કે આપણને જે કંઈ દોષ વિક્ષેપ કરતા હોય, નડતા હોય, તો ભગવાનની વાત ખૂબ જ વિશ્વાસ લાવીને શ્રદ્ધાએ સહિત સાંભળવી. કથા સાંભળવા માટેનું એવું અંગ દ્રઢ અને પરિપક્વ કરવું, એવું વ્યસન એનું થઈ જાય. અહો રાત્રિ પછી તે ભગવત કથાને જ આત્મા ઈચ્છતો હોય. જેમ પંચ વિષય કે જગત સંબંધી કે દૈહિક અખંડ ને અખંડ એ સુખ ભોગવાના કે સુખ મેળવવા માટેના ગાઢ સંકલ્પો થતા હોય છે, તેમ એને ભગવત કથા અને ભગવત કથા અંતર્ગત આવતા પરમાત્માના ચરિત્રો યા તો જ્ઞાન વૈરાગ્યાદિકની, સમજણની, વિવેકની વગેરે વગેરે વાતો જે પ્રકરણમાં આવતી હોય તેનું સતત ને સતત એને મનન થાય અને સતત ને સતત એના ગાઢ થયા કરે. એને આવી કથા વાર્તામાં જો પ્રીતિ આપણે સૌ કોઈને થઈ જાય અને કરીએ તો આત્મા કૃતાર્થ થઈ જાય, દોષ બધા નિર્મૂળ થઈ જાય. આ જીવને, આ મનુષ્ય શરીરમાં રહેલો આત્મા
એને મોટામાં મોટી જો પીડા હોય તો પોતામાં વર્તતા ને પોતામાં રહેલા દોષો એની જબરી પીડા હોય છે એને, અતિ પીડા હોય છે. પછી તે બધી પીડાથી આત્મા મુક્ત થાય. મહારાજે ગઢપુરમાં ઘણા બધા ભક્તોને બોલાવ્યા હતા દાદા ખાચરના માટે ઓગમણા બારના ઓરડા બનાવવા માટે. તેમાં માણસાના ગંગારામભાઈ નામે સુતાર બહુ સારા કારીગર હતા, અને જેવી એમનામાં કારીગરી હતી એવું પાછું મહારાજનું સંતોને ભક્તોનું મહાત્મય હતું. એવો એને અતિ દૃઢ નિષ્ઠા હતી, નિશ્ચય હતો, આશ્રય હતો, અને એવું ને એવું એનામાં દાસત્વ પણ હતું. એટલે ભગવાન શ્રી હરિની આજ્ઞા કરી અને તે પધાર્યા. એની સાથે ઉનાવા ગામના હરિભક્ત સુતાર હતા હરખાભાઈ, અને ગોંડલના કડિયા હતા દેવરાજભાઈ. આ બધાને દાદા ખાચર માટે ઓરડા બનાવવા માટે થઈને બોલાવ્યા. તે બધા ભક્તો ત્યાં આવ્યા. ભગવાન શ્રી હરિની પ્રાર્થના સ્તુતિ કરી અને ભક્તોએ મહારાજને વિનંતી કરીને કહ્યું કે મહારાજ તમે તો અમને દૈન ભાગ્યશાળી બનાવી દીધા કે દાદા ખાચર જેવા મહામુક્ત અને એની સેવાનો તમે અમને યોગ આપ્યો. જ્યારે પરમાત્મા પોતાના આવા કોઈ એકાંતિક ભક્તની સેવાનો યોગ આપે ત્યારે સમજવું કે મહારાજની આપણી ઉપર બહુ અઢળક ને અઢળક કૃપા છે, ખૂબ જ રાજીપો છે. ત્યારે આવા ભક્તોની સેવાનો યોગ મળતો હોય છે. પરંતુ આવો યોગ મળે ત્યારે કોઈ દિવસ પ્રાકૃત વિચાર આ જગતના આ લોકના ગ્રસ્ત છે એવો વિચાર જિંદગીમાં ન કરવો. મહાત્મય સમજી અને તે ભક્તની સેવા જો કરીએ તો માણસને નડતા દોષો, સ્વભાવો, વિકારો આવા ભક્તોની સેવા કરવાથી નષ્ટ થાય છે. બહુ ઉત્તમ યોગ છે. વાંચો મધ્યનું 25મું. મહારાજે ઉકા ખાચાનું દૃષ્ટાંત આપ્યું છે. ઉકા ખાચાની જેમ ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવા કરવા માટેનો એને જેને યોગ મળ્યો હોય અને એને એના જેવું વ્યસન થઈ ગયું હોય ઉકા ખાચર જેવું, તો મહારાજ કે ગમે તેવી મલિન વાસના હોય, અતિ મલિનમાં મલિન વાસના હોય તો પણ મહારાજ કે તે ટળી જાય છે. એ જ વાત મહારાજે પ્રથમના 58માં બતાવી છે આનંદ સ્વામીના પ્રશ્નથી. મોટા પુરુષનો રાજીપો થાય તો ગમે તેવા મલિન સંસ્કારો હોય તો પણ નાશ પામે. તો સ્વામીએ ફરીને બીજો પ્રશ્ન કર્યો, હે મહારાજ, મોટા પુરુષ કઈ પ્રકારે રાજી થાય? તો મહારાજ કે એની પાસે નિષ્કપટ જીવન જીવે. નિષ્કપટ જીવન જીવે, કામ ક્રોધ લોભાદિક દોષોને તજી અને દાસાનુદાસ થઈને તે સંતની આજ્ઞા પ્રમાણે પરમાત્માની ભક્તિ આરાધના કરે. મહારાજ કે ગમે તેવા મલિન
સ્વભાવ હોય તો ટળી જાય, મોટા પુરુષનો રાજીપો થાય. મોટા પુરુષનો રાજીપો થાય એટલે સ્વભાવ કે દોષો વિકારો ટળવામાં બહુ ટાળવા માટેનો દાખલો ન કરવો પડે. થોડા દાખલે થોડા પ્રયત્ને એ બધું નિર્મૂળ થઈ જાય. આત્માને બહુ મહા શાંતિનો અનુભવ થાય. મહારાજની મૂર્તિનું સુખ બહુ એને અનુભવાય. જીવન પણ શાંતિથી જીવી શકે. ઘણીવાર માણસ શાંતિથી જીવન પણ આ દોષના કારણે જીવી નથી શકતો. ઈર્ષા, દંભ, અહંકાર એટલા બધા પીડતા હોય છે. એના કારણે ભગવાનના ભક્ત જેવા ભક્ત હોય તો એને પીડા આપતા હોય છે, એને દુઃખી કરતા હોય છે લોકો. કારણ બીજું કશું જ નથી હોતું, એ ઈર્ષાનો ભોગ બનેલો હોય. એટલે ઇતિહાસો ગ્રંથોમાં આવા બધા લખાયા છે. નરસિંહ મહેતાએ ભગવાનના ખરેખર આપણા ભારત દેશના એક ભાગવત સંત, એને લોકોનું શું બગાડ્યું હોય છે કયો જોઈ. પણ કેવળ ને કેવળ ઈર્ષાના ભોગ બનેલા માણસોએ નરસિંહ મહેતાને સુખેથી ભગવાન ભજવા ન દીધા, સુખેથી જીવન જીવવા ન દીધા. વડોદરામાં આપણે જઈએ, દ્રષ્ટિ કરીએ, નાથ ભક્તને લોકોએ સુખેથી જીવન ન જીવવા દીધું. આપણા પાંચે પરમહંસોના જીવન તરફ આપણે થોડુંક ડોક્યું કરીએ તો પણ જોવા મળે છે. ઈર્ષાએ, અહંકારે, જેનામાં માન રહેલું હોય, અભિમાન હોય, સત્તાનું, પ્રતિષ્ઠાનું, સંપત્તિનું વગેરે વગેરે, વિના પ્રયોજને, કોઈ કારણ નહીં. અને આવા મોટા મહાપુરુષોને લોકોએ બહુ પરેશાન કર્યા, બહુ દુઃખી કર્યા. માટે ઈર્ષા, અહંકાર, માન આદિ દોષો જો હોય તો બહુ જ ખતરનાક છે. અને જીવ પાસે ન કરાવવાની અનેક પ્રકારની આવી બધી પ્રવૃત્તિઓ કરાવી અને આત્માને અંતે અધોગતિના માર્ગે લઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ભગવાનના સત્પુરુષ પાસે હંમેશા નિષ્કપટ જીવન જીવજો, તો તમારા સ્વભાવો, આદતો, વાસના, આ બીજું બધું રહ્યું ને એ ટળશે. સુખેથી જીવન જીવી શકશો. ભગવાનની ભક્તિ કરવાની વાત પછી સુખેથી જીવન જીવી શકાય છે અને સુખેથી બીજાને જીવન જીવવા દઈશું. નહીતર માણસ છે ને એ પોતે સુખેથી તો ન રહે પણ બીજાને ન રહેવા દે. મહાભારત આખું એનું લખેલું છે. મહાભારતનો ઇતિહાસ ઈર્ષાથી પીડિત જે સમાજ હતો, જે દુર્યોધનનો સાગરિત વર્ગ જે હતો અને ધૃતરાષ્ટ્રના જે દીકરાઓ હતા, તે ઈર્ષાથી અદેખાઈથી રાત્રિ દિવસ બળી મરતા હતા. 5 પાંડવોના સંસ્કાર જોઈ નહોતા શકતા, 5 પાંડવોનો સંપ જોઈ નહોતા શકતા. એને પરમાત્માએ આપેલી વિદ્યા, કળા, બળ, સામર્થ્ય આ લોકોથી સહન નહોતું થતું. કારણ બીજું કોઈ નહોતું, આટલું જ હતું. અને એટલા કારણે એને એટલા બધા ઉદ્ધામા કર્યા કે અંતે એ લોકોનો જ નાશ થયો અને કૂતરાના મોતે મરવાનો વારો આવ્યો. એનો સમય જ્યારે આવ્યો ત્યારે ઠાકોરજી કેવા છે ખબર? ઠાકોરજી એવા છે કે થોડી વાતે રાજી પણ ન થાય અને થોડી વાતે કુરાજી પણ ન થાય. મહારાજે વચનામૃતમાં લેખી પ્રકૃતિ પોતાની બહુ વાર
બહુ વાર ઠાકોરજી નિહાળે, ધીરતા રાખે, તેમ છતાંય પછી જીવ જ્યારે પાછો ન વળે એટલે પછી પરમાત્માની દૃષ્ટિ થોડી કરોડી થાય. ગાયડા ભગવાને બહુ સહન કરી કોની? શિશુપાળની. એક ગાડી દીધી, બે ગાડી દીધી, 3 ગાડી દીધી, 4 ગાડી દીધી. કૃષ્ણ માટે ન બોલવાનું બોલ્યા જ કર્યો. ભગવાને ખૂબ ધીરતા રાખી. પણ ઓલો હદ બે હદ ગયો એટલે પ્રભુએ હાથમાં સુદર્શન ચક્ર લીધું હોય છે અને સુદર્શન ચક્રને આજ્ઞા કરી શિશુપાળનું મસ્તક ઉડાડી દીધું એને. પરમાત્મા ઘણી બધી ધીરજતા તો રાખે છે, દયા તો રાખે છે જીવ ઉપર, પણ ઘણી વખત જીવ પોતાના આવા સ્વભાવને વશ થઈ અને હદ બે હદ બારો જ્યારે જતો હોય છે ત્યારે પરમાત્માની કરોડી દૃષ્ટિ થતી હોય છે. આકસ્મિક ન કલ્પી શકાય એવી ઉપાધિ અને એવા દુઃખ, યા તો શરીરમાં એવી વ્યાધિઓ, વ્યવહારમાં કે પરિવારમાં એવી વ્યાધિઓ આવીને ઊભી રહે અને તે દિવસે એને રડવા માટે આંખમાં આહું પણ મળતું નથી. માટે આપણે સૌ કોઈ વિચારીએ કે આવા બધા લોકોના જીવનથી કંઈક સારો આપણે સંદેશો ગ્રહણ કરીએ એમાં કે આવો ધંધો આપણે કરાય નહીં, કોઈ આત્માને પીડા દેવાય નહીં, કોઈ આત્માના હૃદયને દુભવાય નહીં. મહારાજે સ્પષ્ટ ના પાડી છે. કોઈના દિલને ધક્કો લાગે, કોઈનું દિલ દુભાય એવું તો વચને ન બોલો, તો પછી એવી ક્રિયા કરવાની કે એવું કર્મ કરવાનું તો ક્યાં આવે? આવા બધા સદવિચારો મહારાજે પોતાના ભક્તોને આપ્યા. તેવા સદવિચારોમાં હોને તમે આગળ ગતિ કરીએ. પૂર્વ 20મો તરંગ 45મો. લખાણની પ્રમાણિકતા અને મોક્ષપરક વચનોની સર્વોપરિતા. કડિયા હરિભગત હતા તે જેમ શ્રીહરિ કહે તેમ મનમાં ઘણો જ પ્રેમ રાખીને તત્પર થઈને કામ કરતા હતા. માણસ માત્ર મનોરથ કરી શકે છે, પણ પ્રેમથી જેવું કામ થાય છે તેવું હુકમથી થતું નથી, તેમજ ધનથી પણ થતું નથી. જેટલા પાર્ષદો હતા તે પ્રેમને લીધે શ્રીહરિની પાસે રહ્યા હતા અને કેટલાક હરિભક્તો પણ રહ્યા હતા. તે સૌ શ્રીહરિ કહે તેમ કરતા જેને ભવ અને ભવ ભટકણમાંથી જેને મુક્ત થવું હોય તે ભગવાનના ભક્તનું મહાત્મય સમજી અને પરમાત્માનું મહાત્મય સમજી પ્રભુના વચને અહોરાત્રિ ધ્યાન ભજન સેવા પરિચર્યા અને ભક્તિ કરીને પોતાના જીવનને કૃતાર્થ કરતા હોય છે. જે પ્રેમથી થાય તે શાસનથી કહેતા હુકમથી ન થાય. પ્રત્યેક ત્યાગી અને ગ્રસ્ત આપણે બધા ભગવાનના ભક્ત છીએ, તો આપણને સૌ કોઈને આ વિચાર જો ખરેખરો ખપ હોય તો આ વિચાર મારા તમારા માટે અમૂલ્ય સંપત્તિ, મારાના તમારા માટે છે અમૂલ્ય સંપત્તિ. જે ગ્રસ્ત હોય એના ઘરમાં જેટલો પરિવાર હોય
તે પરિવારને સુસંસ્કારી, આદર્શ અને સુખી રાખવો હોય તો હંમેશા પરિવારને ખૂબ પ્રેમ આપવો, પણ એવો પ્રેમ ન આપવો કે જે પ્રેમથી એના જીવનમાં અનેક પ્રકારનો બગાડ થતો હોય. એવો પ્રેમ નહીં આપવો. વિવેકથી, સમજણથી એવો નિર્દોષ પ્રેમ આપવો જેણે કરીને તે કોઈ પણ જીવ હોય તો પ્રેમ આપનારને વશ થઈ જાય છે. બીજું કે પ્રેમ તમે નિર્દોષ આપો છો, તેમ છતાંય એના હિત માટેની તમારી કોઈ પણ વાત છે એ ગ્રહણ નથી જ થતી, નથી જ કરતો, તો સમજી લેવાનું કે એ માનવ નથી, પરંતુ એ દાનવ છે. દાનવ કોઈ દિવસ એના હિતની વાત ગમે તેવા સજ્જન પુરુષો અને લાગણીશીલ પુરુષો કરે તેમ તો છતાંય ન સ્વીકારે. મહાભારતમાં ડોક્યું કરો, વિદુરજીને ઘણી બધી લાગણી, પ્રેમ હતો કે આ કુરુકુળમાં મારો જન્મ છે તો આ કુરુકુળ બચી જાય, એના માટે થઈને દુર્યોધનાદિકને ઘણા બધા સારા વિચારો એના હિત માટેના, એના મોક્ષ માટેના, એની સુખાકારી માટેના, એના રક્ષણના, એના જીવનના વિકાસના બધા બહુ વિચારો વિદુરજી આપતા હતા. પણ આ માનવ નહોતો, આ દાનવ હતો, એને ન સ્વીકાર્યા. પરંતુ જે માનવ હોય તો તમારો આપેલો પ્રેમ એનું મૂલ્ય પૂરેપૂરું એ ચૂકવતો હોય છે. માણસ જ જો હોય તો આપણો આપેલો નિર્દોષ પ્રેમ એનું પૂરેપૂરું મૂલ્ય ચૂકવે છે. એ કદી ભૂલતો નથી, કારણ કે માણસ છે. એટલે પ્રેમ આપવામાં પણ આ થોડોક વિવેક શીખી રાખવો જોઈએ. અને જે દાનવ વૃત્તિનો કોઈ પણ હોય એને તમે પ્રેમ આપો કે ન આપો, એને તમે ઠપકો આપો કે ન આપો, એના હિત માટે તમે ચાહે એટલો પ્રયત્ન કરો, તેમ છતાંય એ તમારી કોઈ પણ વાતની ગંભીરતાપૂર્વક અને પોતાના હિત માટે છે આવું વિચારી અને એની નોંધ કોઈ દિવસ લઈ શકતો જ નથી. કારણ કે એની બુદ્ધિ શાપિત છે. શાપિત બુદ્ધિ થયેલો કોઈ પણ આત્મા હોય તો એ કદી પણ ક્યારેય એના હિતની વાત ન સ્વીકારી શકે તો પરહિતની વાત તો કેમ સ્વીકારી શકે? માટે ભગવાનના ભક્તોએ આ થોડીક સમજી રાખવી જોઈએ, સમજ રાખવી જોઈએ. અને એવા જે માનવ હોય કે જેનામાં માનવતાના ગુણ છે એને ખૂબ નિર્દોષ પ્રેમ આપો, એને સ્નેહ આપો, એની પરિચર્યા કરો. પરિચર્યામાં, એની સેવામાં એને સારા સંસ્કારો આપવા, સારા વિચારો આપવા, સારા સાહિત્યમાં એની પ્રીતિ કરાવી. એને ભગવાનના કોઈ એવા ભાગવત એકાંતિક સંત હોય કે જે સંતમાં તમને પ્રીતિ હોય, યા તો તે સંતથી તમે પરિચિત હોય, તો એની સાથે એને સ્નેહ કરાવો, પ્રીતિ કરાવો. તે આત્મા આ લોકની અનેક પ્રકારની વિકૃતિથી દૂર થશે અને જીવનમાં બહુ સુખી થશે. આ આપણું સત્કાર્ય અને સત્કર્મ એની નોંધ પરબ્રહ્મ પરમાત્મા પોતાના હૃદય કમળમાં બહુ લેશે. અને એના બદલામાં ઠાકોરજીએ આપણને પોતાની મૂર્તિનો મહાદિવ્ય આનંદ અને સુખ અખંડ અખંડ આપશે. માટે ભગવાનના ભક્તોએ વિચારવું, બ્રહ્માંડની જે કોઈ પણ બાબત હોય તેમાં હરિભક્તો શ્રીહરિના
આજ્ઞા વચનથી અધિક કાંઈ માનતા નહીં. આ વખતે આવા હરિભક્તો થયા, તેમનો મહિમા વધારે તો શું કહેવો. હરિભક્તનો અપાર મહિમા છે, તેનો કહેતા કહેતા કોઈ પાર પામતું નથી. ભક્તિ ધર્મના પુત્ર, સર્વ સુખના ધામ એવા શ્રીહરિ આ ધરતી ઉપર પ્રગટ થયા. જેના અપાર નામ હતા એવા શ્રીહરિ સુખના ધામ છે. જ્યાં જેવો અવતાર ધારણ કરે ત્યાં તેવા નામ પડે છે. ભગવાન શ્રીહરિ જેવા ચરિત્ર કરે છે તેવા તે પ્રભુના નામ પડે છે. કેટલાક નામ તો ગુણે કરીને છે, પણ મૂર્તિ તો એકની એક જ છે. મૂર્તિમાં ભિન્નભાવ કરે છે તે તો મૂર્તિના દ્રોહી કહેવાય છે. ભગવાન એક મૂર્તિ હોવા છતાં અપાર મૂર્તિ થાય છે, અને અપાર મૂર્તિ હોવા છતાંય પણ તે એક જ મૂર્તિ છે. મૂર્તિમાં એવી કળા રહી છે. ભગવાનનું મૂળ સ્વરૂપ, પછી ભક્તના સુખાર્થે, ભક્તના કલ્યાણ અર્થે જે સમયે જ્યારે જ્યારે પરમાત્માને જરૂર પડે ત્યારે પોતાના મૂળ સ્વરૂપમાંથી પરમાત્મા ઘણા બધા જ એવા સંકલ્પ સ્વરૂપો પ્રગટ કરે છે અને પોતાના ભક્તના કાર્યો કરે છે. પોતાના ભક્તને પરમાત્મા સારો રસ્તો બતાવી અને એ આત્માનો મોક્ષ ખાતા કલ્યાણ ન બગડે એવા અનેક પ્રકારના કાર્યો પ્રભુ કરતા હોય છે. આ ભગવાનના ભક્તે સમજી રાખવું જોઈએ. નહીતર ઘણી વખત એવું થાય કે જે અર્થે પરમાત્માએ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું એમાં એવી પ્રીતિ થઈ જાય જેણે કરીને પ્રધાન મૂળ સ્વરૂપ જે પરમાત્માનું છે એ ઘણી વખત વિસરાઈ જાય. માટે ભગવાનના ભક્તોએ વિચારવું કે જ્યારે જ્યારે જે યુગમાં જે સમયે પરમાત્માને જેવી જરૂર લાગી તેવું પરમાત્માએ સ્વરૂપ પ્રગટ કર્યું. પણ ઉપાસકને તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામમાં જે મૂળ સ્વરૂપ છે એની જ ઉપાસના, ભક્તિ, આશ્રય અને એ જ પરમાત્માની આરાધના કરવી જોઈએ. આવો થોડોક વિવેક શીખી રાખવો જોઈએ. પ્રગટ મંત્ર અને પ્રગટ ભક્તની મહત્તા. જ્યારે જેને જે પ્રગટ મૂર્તિ મળી હોય ત્યારે તેને તેનું ધ્યાન કરવું. મુખથી રટણ કરતો રહે છે અને રાત દિવસ નામ ઉચ્ચારણ કરતો રહે છે. શ્રી હરિના પ્રત્યક્ષ નામમાં બીજા બધા નામ નિવાસ કરીને રહે છે. જે પ્રગટ શ્રી હરિના ઉપાસક હોય છે તે પ્રગટ શ્રી હરિ સિવાય બીજા કોઈના સંબંધને અધિક દેખતા નથી. જેને પ્રગટ શ્રી હરિના સંબંધે કરીને સંબંધ થયો હોય તેને જ અધિક કહે છે. ભગવાન એક જ છે અને એક જ રહ્યા થકા બીજી કેટલી મૂર્તિઓને ધારણ કરે છે, છતાં તેઓ અમાપ ને અમાપ જ રહે છે. કોઈ ગમે તેવો મોટો હોય, ગમે તેવા શાસ્ત્રવેતા હોય, ગમે તેવા મહાતપસ્વી હોય અને બ્રહ્મસ્થિતિને પામેલા હોય, પરંતુ પરમાત્માનો અમાપ જે માપ છે એને કોઈ પાર પામી શકતું નથી. કોઈ એને
યથાર્થ સંદર્ભમાં સમજી નથી શકતો. એવું પરમાત્માનું સામર્થ્ય અમાપ છે. કોણ માપી શકે? કોણ સમજી શકે? ગ્રંથોમાં બહુ લખાયું છે. તમે વિચાર તો કરો, બગાસો ખાય, નાનો બાળક 2-3 વર્ષનો હોય એ બગાસું ખાય અને એના મોઢામાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવી દે ભક્તિ માતાને. આ કેવું આશ્ચર્યજનક કહેવાય. એમ નાના બાળકનું મુખ કેવડું, એમાં આખા બ્રહ્માંડનું દર્શન કરાવી દે. માં મોટા મોટા પહાડો, મોટો સમુદ્ર, એ મોટી જબરજસ્ત ધરતી, ને એમાં અસંખ્યાત દેહધારીઓ, મોટા મોટા જંગલો, મોટી મોટી નદીઓ, મોટા મોટા સરોવરો, આવી બધી ભૂમિકાનું દર્શન કરાવી દે પરમાત્મા. લાગતા હોય નાના બાળક, 2-3 વર્ષનું છોકરું લાગતું હોય આપણને. ગજબની વાત છે. દેવા ભગતને લઈને નીલકંઠ મુક્તાનંદ સ્વામીની આજ્ઞાએ કરી અને શીલ ગામ ગયા ઓલા ચીભડા લેવા માટે. તો મોટો ગાહડો, એ ચીભડાનો 20 મણ જેવો ગાહડો મોટો, એ નીલકંઠ પોતાના મસ્તક ઉપર ઉપાડ્યો. આજુબાજુના ઘણા બધા જ પટેલિયાઓ અને યુવાનો ભેગા થઈને મોટો ગાહડો માન ઊંચકો અને નીલકંઠ મસ્તક ઉપર મૂક્યો. બધાને એવું થતું હતું આ નીલકંઠ દુબળી કાયા અને આવડો મોટો ગાહડો માથે મૂકી સીતા કચરાઈ અને મરી જશે. પણ એ ગાહડો મૂકતાની સાથે બધાને આશ્ચર્ય થયું. નજર સામે આશ્ચર્ય જોયું, પણ તોય આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે, અક્ષરધામના અધિપતિ, એવો અંદર સ્વીકાર ન થયો. એવડો મોટો ગાહડો નીલકંઠ મસ્તક ઉપરથી અધર પધર રહે. અને વળી પાછું ઓછું હતું તે દેવા ભગતનું જે કંઈ 1-2 મણનું પોટલું હતું એ પાછું એના ઉપર નીલકંઠ મુકાયું. આવું ઐશ્વર્ય નજર, સગી નજર સામે જોયું, પણ તોય સમજાયું નહીં એ સ્વરૂપ. માટે ભગવાનના ભક્તે વિચારવું, પરમાત્મા કોઈ જગ્યાએ અસમર્થપણું બતાવે, કોઈ જગ્યાએ પરમાત્મા સામર્થ્ય બતાવે. સ્વતંત્ર તત્વ છે. પરંતુ ભગવાનના એવા અનુભવી ભાગવત સંત પુરુષ કે જે અહોરાત્રિ પરમાત્માની મૂર્તિનો સ્વાદ લેતા હોય, એ સિવાય એને ઐશ્વર્ય સામર્થ્યમાં બીજું કશું કાંઈ ઈચ્છતા ન હોય, આવા ભગવાનના એકાંતિક સંદર્ભ હોય ને, એના વચને કરીને પરમાત્માની ઉપાસના ભક્તિ કરી જવાય. બાકી બીજું કશું વિચારાય નહીં. કોઈ એવા મોટા સમર્થ હોય, એના માપમાંય પણ પરમાત્મા આવતા નથી. પરમેશ્વર અમાપ છે, તેનું માપ થતું નથી. તેમનું જે માપ કરવા જાય છે તે તો ઠાલું પાણી વલોવીને પોતાના જન્મને વૃથા ખોવે છે. કેટલાક તો અમાપ હોય છે પણ તેનું કાંઈ માપ કરવા જાય છે, પણ જે અમાપને માપવામાં લાવે છે તે તો મૂઢમાં પણ અતિ વધારે મૂઢ મનુષ્ય કહેવાય છે. 2 તત્વ છે ને, એને માપવા માટે પ્રયત્ન ન કરવો જિંદગીમાં. એક ભગવાન અને એક ભગવાનના એવા મહા સત્પુરુષ.
એનો માપ બાપ કાઢવા કરતાં એની મરજીમાં રહેવા માંડવું અને એ કહે તેમ કરવા માંડી પડવું, આટલું જ કામ કરવું. એનો તોડ ન કરવો, માપ ન કાઢવું. માપમાં સમજો છો? આનામાં સામર્થ્ય કેટલું છે, વચનસિદ્ધપણું કેટલું છે, પ્રતાપ કેટલો છે, આમને કેટલો સમાજ માને છે, એમની પાસે સ્થાન કેવું છે, કેટલા છે, એને કેટલો સમાજ ચાહે છે, કેટલો સમાજ નથી ચાહતો, એમનામાં કળા કેટલી છે, આવડત કેટલી છે, વ્યવહારિકતા કેટલી છે, આ બધું માપ કહેવાય. એ ભગવાનને ભગવાનના મોટા પુરુષમાં એ ન કઢાય, ન જોવાય. કારણ કે મોટા પુરુષ હોય ને એને એની સાથે કોઈ સંબંધ જ હોતો નથી. એને મૂર્તિનો જ સંબંધ હોય છે, કેવળ મૂર્તિનો સંબંધ હોય છે. એટલે ઓલું તમને દેખાય ક્યારેક ન પણ દેખાય. વચનામૃતમાં મહારાજે બતાવ્યું છે ભગવાનના એવા પુરુષ હોય એમાં કયા ગુણ અખંડ રહે છે ને કયા ગુણ આવે જાય એ બતાવ્યું છે. ઓલા બધા ગુણ છે ને તો બધા આવે ને જાય, સામર્થ્ય, ઐશ્વર્ય વગેરે વગેરે. પણ ભગવાનની નિષ્ઠા, ભગવાનનો આશ્રય, પરમાત્માની ઉપાસના, આત્મનિષ્ઠા આદિક જે ગુણ છે ને એ તો અખંડ રહે છે. એટલે ક્યાંય કોઈ એવા સત્પુરુષ મળી જાય તો પછી એનું આવું માપ ન કાઢતા. ભગવાનનો સંબંધ કેટલો છે આ જોઈજો. અને ભગવાનના સંબંધમાં એ સત્પુરુષ છે એમ માનીને આપણે તે સત્પુરુષમાં જોડાઈ જઈએ એટલે આપણને ભગવાનનો સંબંધ તે પુરુષ કરાવી દે. નહીતર પછી ઐશ્વર્ય સામર્થ્યમાં ગૂંચાડી દેશે, પૂજા પ્રતિષ્ઠામાં ગૂંચાડી દેશે. તે આપણે પૂજા પ્રતિષ્ઠાના જ પછી ચાહક બનશું અને અંતે જે પ્રાપ્ત કરવાનું છે બધું જ રહી જશે. માટે વિચારવું, ભગવાનને ભગવાનના મોટા પુરુષનું આવું માપ કાઢવા માટે કોઈ દિવસ વિચારવું નહીં, ખોટી થવું નહીં. જેની જ્યાં સુધી બુદ્ધિ પહોંચતી હોય તે ત્યાં સુધી અમાપ એવા પરમેશ્વરને માપવા પ્રયત્ન કરે છે. તેવો પ્રયત્ન કરનારો ભલે બુદ્ધિમાન હોય પણ અમાપ પરમેશ્વર ક્યારેય માપમાં આવી શકતા નથી. અમાપ એવા પરમેશ્વર જેને જેટલું સામર્થ્ય આપે તેને અનુસારે અમાપ એવા પરમેશ્વરને એટલું લવલેસ જેટલું માપી શકે છે. લો, ભગવાન જ્યારે એને શક્તિ કહેતા પ્રકાશ આપે ત્યારે પરમાત્માને એ જાણી શકે છે, પણ યથાર્થ જેવો છે તેવો મહિમા તો એ પણ જાણી શકતો નથી. અપરંપાર છે. અક્ષર પુરુષમાં અપાર સામર્થ્ય નિવાસ કરીને રહ્યું છે તો પણ તેમને પરમેશ્વરની પૂરી ગમ નથી, તો બીજાની શી વાત કહેવી? સિદ્ધાનંદ સ્વામીના શબ્દ છે. જે કોઈ પણ બાબત હોય તેને યથાર્થ રીતે જોવાને માટે વિવિધ પ્રકારના લેખ લખાય છે. તે લેખ તે બધી બાબતની સ્મૃતિ નિશ્ચિતપણે રાખે છે. અર્થાત તે લખેલા લેખને કારણે ચોક્કસપણે તે બધી બાબતની સ્મૃતિ રહે છે. લખ્યા વિનાનું જે યાદ હોય તેનું કાળ વિસ્મરણ કરાવી દે છે. લખાણ સિવાય જે મોઢે વાત કહેવામાં આવે છે તેને જે બુદ્ધિમાન મનુષ્ય છે તે પ્રમાણ રૂપ માનતા નથી. લખાણ કરેલું હોય તો તે
ઠેરાવને પ્રમાણ કરે છે, તેટલા માટે જેવો સૂર્ય અથવા તો દીવો કે મસાલ હોય છે તેની માફક લેખ પણ છે. લખાણ કરવાથી જેવું હોય તેવું દેખાય છે. સાચી કે ખોટી વાત જેવી હોય તેવી લખેલી પ્રમાણભૂત થાય છે. ક્યારેક કરોડો માણસો ભેળા થાય પણ તેમના મોઢાની વાત પ્રમાણિત થતી નથી, અને લખાણનો એક જ પત્ર હોય તો તે વાત પ્રમાણભૂત થાય છે. લખેલું ઘણા યુગ સુધી રહે છે. જે લખાણમાં આવ્યું હોય તેનો કાળે કરીને ક્યારેય નાશ થતો નથી. જે વાત લખાણમાં ન આવી હોય તે કરોડ પ્રકારની હોય તો પણ તે પ્રમાણભૂત ગણાતી નથી. માટે લેખ વાતને ઝાઝા દિવસ સુધી રાખે છે. લેખનું પ્રમાણ બીજી બધી વાતોથી અધિક હોય છે. લેખની વાત વધારેમાં વધારે માન્ય થાય છે. કોઈ વાતને કરોડો વર્ષ વીતી ગયા હોય પણ તે વાત જેવી બની ગઈ હોય તેવી તેનો લેખ હોય તે જવાબ આપે છે. લેખ વગર પાકો ખ્યાલ આવતો નથી. લખ્યા વિનાની એક દિવસની વાત પણ યાદ રહેતી નથી. તેટલા જ માટે હરેક દેશમાં લખાણ ઉપર વાત રહે છે. લખાણ વિનાની જેટલી વાત છે તેને નિર્મૂળ દેખવી. જે વાતનું જ્યાંથી મૂળ ચાલ્યું હોય તે મૂળ છે તે નિર્મૂળ છે તેમ યથાર્થ રીતે લેખથી દેખ્યામાં આવે છે. વેદો અને વ્યાસમુનિએ કરેલા જેટલા સત્શાસ્ત્ર છે તેમાં જેટલા મોક્ષપરક વચનો છે તથા મોક્ષના માર્ગે જેટલા ચાલે છે તેમજ મોક્ષપરક કહેવાયેલા વચનોને સૌથી અધિક જે ગ્રહણ કરે છે તે બધાને લેખને આધારે હોય છે. મોક્ષકારી વચન પરાયણ જેટલા મત રહ્યા છે તે સર્વે અને સર્વોપરી છે અને સર્વોત્તમ છે. વ્યાસજીના જેટલા વચન ધર્મ અર્થ અને કામ પર છે તે બધા મોક્ષ માર્ગમાં રુચિ કરાવવા માટેના છે. કારણ કે વ્યાસમુનિને જીવોને મોક્ષના માર્ગે એને પ્રવર્તાવો હતો અને તે તરફ ચાલવાનું તાન હતું અને ચલાવવાનું તાન હતું. પણ વ્યાસમુનિની રુચિનો ત્યાગ કરીને પોતાની રુચિ પ્રમાણે જેને અનુરાગ હોય તેવા અપાર મતો ચાલ્યા છે. પણ જેમાં મોક્ષની રુચિ ન હોય તેવા લોકો તો ગમાર છે અને રુચિ પ્રમાણેના જે મત છે તેમાં જઈને તો લોકો બંધન પામે છે. મોક્ષ માર્ગ સિવાયના મતમાં જેવી રીતનું લૌકિક ફળ મળતું હોય છે તે ફળ તો મોક્ષ માર્ગની આગળ તુચ્છરૂપ ગણાય છે. મોક્ષ માર્ગ તો ચિંતામણી અને કલ્પવૃક્ષ કહેવાય છે. તે મોક્ષ માર્ગમાં જે મનુષ્ય જોડાઈ જાય છે તેને સંસારનું ભટકણ રહેતું નથી. મોક્ષ માર્ગનું અવિનાશી અને અપાર એવું વિવિધ પ્રકારનું ફળ રહ્યું છે. તેમાં જે રુચિ કરે છે તેને તે મળે છે. વ્યાસજીના વચન વિવિધ વાતોને બતાવે છે પણ તેમાં તેમને મોક્ષ પરક જ તાન રહે છે અને તે મોક્ષ ભાગીને દેખાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 20 પૂર્વમાં લખાણની પ્રમાણિકતા અને મોક્ષપરક વચનોની સર્વોપરિતા કહી એ નામે 45મો તરંગ સમાપ્ત થયો.